ભગવાન પારુલ આ રૂમમાં કોક હે યાર અહીંયા છે આમ જો ચા હે કોઈ નહીં અહીંયા તો અરે તું પણ ધ્યાનથી જો ઈ રહ્યું કોક કોઈ નહીં અહીંયા ચા ચા હમણાં તો કઈ દેખાતું જ નહીં ને અરે ધ્યાનથી જો તું નહીં અલા પણ કોઈ નહીં તો પછી અમારા ઓલે લાઈટનું ટ્યુબલાઇટ ચાલુ રાખે બંધ કરવાની ખબર પડતી નથી અલી બુઢી તું તો કહેતી હતી કે ખાઓ બે ઓપ્શન છે હા તે અભી હાલે તમારા માટે બે ઓપ્શન જ છે ખાવું હે કે નહીં ખાવું હા બરોબર હા બોલ હું હરિદ્વાર જાઉં ગંગા નાવા તો તમારે આવું હે ના રે ના અમે ચા એવા કઈ પાપ કર્યા તમે બધા જો હા બરોબર હા બોલ આપણા લગ્ન ને 20 વર્ષ થઈ ગયા હા તો હવે મારામાં કોઈ જ ખામી નહીં રહી કેવી રીતે કારણ કે તમારી મમ્મીએ મારી બધી જ ખામીઓ ગોતી ગોતી કાઢ નાખી છે હેલા હા બોલ કાલ રાતે તમે ગાડી લઈને ક્યાં ગયા હતા ભાઈબંધો હંગત ફરવા ચમ માર્યો તમારો એ ભાઈબંધ છે ને કાલ ગાડીમાં બંગડી ભૂલી જતો ને એટલે હે ભાવેશ તમને ખબર હે શું સૂર્ય ઉર્જાથી સૌથી પહેલા કઈ વસ્તુ બની હતી સૌથી પહેલા મને નહીં ખબર તમને કઈ ખબર જ નહીં હોતી ને કુંતી પુત્ર કર્ણ હેલા તમને એવું નહીં લાગતું શું કે આ આકાશ ઉપરના ગ્રહો કરતા આ ધરતી ઉપર જે નંગો ફરે છે ને ઈ આપણને વધુ નડે છે હા તે વાત તો તારી સાચી જ છે કારણ કે એક નંગ તો મને જ નડી રહ્યું હતા બધાને ખબર પૂછી જો કોણ કોણ હે કોને મને એ બધાને ખબર છે એ કોમેન્ટમાં લખશે કોણ નડે મને તમે જ કોણ તમારા બધા બૈરાઓને ને પાચન શક્તિની ગોળીઓ લેવાની જરૂર છે ચમ એક વાત કીધી હોય તો તમારા પેટમાં ટકે છે આખા ગામમાં ઢેરો પીટી પીટી પૂરું કરો બધું શું થયું તમને અરે યાર રસ્તામાં આવતો હતો ને તો ડૂબું ભટકાણું હા તો ધ્યાન રાખતા હોય તો પણ અરે યાર ગમે તેટલું ધ્યાન રાખીએ ને તો આ ડૂબા ભટકાઈ જ જાય આ બીજી વખતનું ભટકાણું પહેલી વખત નું જાણે ભટકાણું તું 19 વર્ષ પહેલા જો પારુલ આપણે 300 વીઘા જમીન લેશું કેટલી લેશું 300 વીઘા શું 400 વીઘા લો ને 400 વીઘા લેશું ઓકે આપણે 400 વીઘા જમીન લેશું કેટલી 400 વીઘા એમાંથી અડધામ શું કરવાનું આપણે આંબા વાવીશું 200 વીઘામાં આપણે આંબા વાવીશું બરોબર પછી બાકીના 200 વીઘા વધે એમાં શું કરશું આપણે સ્વિમિંગ પુલ બનાવશું 200 વીઘા સ્વિમિંગ પુલ ના સારો લાગે તારો ભાઈ ચેવડો મોટો થાય ભલે મોટો થાય આપણે બનાવશું પણ અડધામાં આપણે છે ને જીમ બનાવશું આ તો વાંધો નહીં હેડ આપણે 100 વીઘામાં સ્વિમિંગ પુલ અને 100 વીઘામાં જીમ બનાવશું હા અને આ બધી ચર્ચા કરવા માટે આપણે તો નવરા છીએ મને ખબર નહીં પડતી આ બધા લોકો શું કરવા જોઈએ તમે નવરા છો હેલા હું તમને એક વાત કહું હા બોલ જો તમારે જિંદગીમાં સુખી થવું હોય ને તો તારે મને છૂટા છેડા હલવા પડશે તારે મને જ્ઞાન નહીં આપવાનું છૂટા છેડા આપવાના નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા મને જે કામ કરવાનું કીધું ને એ કરો કરું બાપા હા બ્રનલા હા બોલ માર ફઈન ભાણિયાના લગન હે તો કંકોત્રી હે તો આપણે જવાનું હે છી ફઈ જસી ફઈના છી તારીખે 10 તારીખે પહેલા મહિને હા પહેલા કમુરતામાં હા અને આવેલો નાનો હક મોટો નાનો કૌશિક્યો હા જેને ગઈ વખતે કમુરતામાં લગ્ન કર્યા તે હા તો એને બીજી વખત આંધ્રસ્યો થઈ ગયો કે જેને વહુ આલતિયા થઈ ગયો તમને શું નડે હે બીજી વાર આપે તો તમને નડે કઈ આ કાળા બુલેટ ને આલવા કોણ તૈયાર થઈ ગયું તમને મારા ભાઈ બધા કાળા બુલેટ જ દેખાય સામે વાળા નહીં દેખાતા હોય કાળા સામે વાળાને નહીં દેખાતું એટલે જ કહું આ કાર્ય બુલેટ ને બધા વહુ છે બબે ત્રણ વખત વહુ કામ છે તે હાલ દે ઈ આપીને વહુ તમારે આવાથી મતલબ હે ને અત્યારે કમુરતામાં હે ને બધા કેનેડા જતા હોય ને એટલે અત્યારે લગ્ન કરે હવે તમને ખબર ના તારો ભાઈને કેનેડા મોકલવાની ઉતાવળ નહીં તાર ફઈને તો મને તો એવું જ લાગે છે કે તાર બધું સસ્તું મળે ને મંડપ ને કેટરિંગ ને વાડિયું ખાલી હોય ને પૈસા બચાવવા તાર ફઈ બધી સસ્તામાં લગ્ન કરવા પછી મથે તમે માર ફઈ વિશે આવું શું કામ બોલો હે એરિયા બચારા હે ને એને જવાનું હે ને એના હિસાબે ગોતે હે અને અત્યારે હે ને અને સોડી મને લાગે પીઆર હશે કેનેડાની બોલ સાચું બોલ હોવે હા ને તા પીઆર મેળવવા માટે તાર ફઈ એની અંગત કોટો કરાવ્યો છે બોલ પાક્કું અને ત્યાં જશે ને હું તને લખીને આપી દઉં
કહેતી હોય તો બી હાલ લખી દઉં કે આવતા વર્ષના અંત સુધીમાં તારા ભાઈના એની જોડે ડિવોર્સ થઈ જશે. તમે મારા ભાઈ વિશે બચારાને આવું બોલે તમારે? પીઆર મેળવવા માટે જ તમારા ભાઈઓ, તારા બધા ભાઈઓ રે ને કેનેડા જેટલા ગયા ને બધા લગ્ન કરવા પીઆર મેળવવા માટે થઈને લગ્ન કરે તારા ભાઈઓ બધા. અત્યારે બધા ઓર્ડર જલ્દી નો થઈ જાય ને એના હિસાબે. બસ હું એ જ કહેવા માંગુ, તારી ભાઈઓ રે ને બધી પૈસાની લાલચુ બૂચ મારું બધાય આખા ગામના બૂચ મારું. તમે તમારે લગ્નમાં આવવાનું હોય કે નહીં આવવાનું? આવવાનું જ છે અને પોરા પગ કરીને બેહીશ. જેમ આપણા ઘરે લગ્નમાં ઈ પોરા પગ કરીને ફરતા ને, જમાઈ આમાં તકલીફ છે, જમાઈ મારી છોડીને આમ રાખજો, જમી હવે હું બધું જ કહીશ એમને, સંભળાઈશ બધું જ, જોજે યાદ રાખજે. તમે તો એને બોલવાનો મોકો મળે ને એટલે તમે બંધ નહીં થતા ને, બોલ કરતા હોય જાણવા તાણે. એમને કઈ કીધું તમને? કૌશિકના તું દાંત જોય ને, મસાલા ખાઈ ખાઈને દાંત કેટલા લાલ રેડ જેવા છે. મને તો દાંત આવે એને બહુ હાલવા ચીવી રીતે તૈયાર થઈ ગયા બધા. કોઈ ખામે વાર આપે તો તમને વાંધો શું છે? તમે શાંતિથી બેસો ને. તમારે બધા લગનમાં જવાથી મતલબ હે ને તમારે? મને મતલબ જ નહીં, હું તો જઈને આરામથી બેહીશ અને હું તો દાંત કાઢવાનો બેઠા તારા ભાઈ. હે ભગવાન, કઈ નાટક કરતા નહીં ને તો તમારે ઘરે રહેવાનું, કઈ આવવાની જરૂર નહીં. હું આવવાનો ને તાર ફઈની એમની બધાની સામે બેહવાનું. મને જે કેક કરતા હતા ને બધું હું બોલીને સંભળાવવાનું. હે ને મને તમારા છોડીનું તમારા છોકરાનું તાક્યું ચમ નહીં. તમારે બોલ્યા વગર આવવું હોય ને તો આવવાનું, નહીં તો ઘરે રહેવાનું. હું આવીશ જ. આ તો બોલ્યા વગર બેહી રહેવાનું. બોલ્યા વગર શું કરો બેહરો? આ તો આવું હોય ને તો એમનામ જ બેહી રહેવાનું, નહીં તો નહીં આવવાનું લગ્નમાં. હું આવીશ અને બધું સંભળાઈશ. ત્યાં લખવું લખી રાખીએ, જ્યાં જ લખવું ભગવાન આમને તો હે ને ભગવાન ના પહોંચે. મને તો મારા બાપાની એક વાત નહીં સમજાતી. શું? કે તમારી પોતાની જિંદગી રામ ભરોસે આડે હે, તોય મારા બાપાએ મને તમારા ભરોસે મોકલી દીધી. હાંભળો નલા, અત્યારે જે મોંઘો ફોન હોય ને એવો એક નવો ફોન મને લઈ આપો. મમ્મી તારી માં મોકા ફોન ની શું જરૂર છે? કરવાની તો તાર પંચાયત જ છે, એ તો સસ્તા ફોન માં થઈ જાય. ભાવેશ, હા બોલ. આ ઉતરાણે હું પતંગ ઉડાડીશ. તને પતંગ ઉડાડતા આવડે છે? ઉડાડવા તો હું તમારા સુખ છે ને ઉડાડ દઉં, તો આ પતંગ શું ચીજ છે? તારા ભાઈની તો હે ને તારે મારી જોડે વાત જ નહીં કરવાની. હા, એ તો પેલા કોઈ નતું ઓળખતું, હવે તો આખું ગામ ઓળખે મારા ભાઈને. આ તે આખા ગામના બૂચ મારીને બેઠો તો આખું ગામ ઓળખે જ ને હવે. ભાવેશભાઈ ઉત્તરાયણનો શું પ્લાનિંગ છે? અરે મારા ભાઈ પ્લાનિંગ માં તો એવું પતંગ ઉડાડી હોય ને તો ઉડાડજો, પણ જો ખુદને ઉડવાનો પ્લાનિંગ કરો ને તો તાતે બધે ફોડી નાખીશ. પણ મેં ક્યાં કે એવી વાત કરી? પારુલ, હું તારા ઉપર ગુસ્સો કરું ત્યારે તું તારો ગુસ્સો શેના ઉપર ઉતારે? ટોયલેટ સાફ કરીને. હાવ ગાંડી હોડી. શું ગાડી હે? તમારા બ્રશ થી સાફ કરું. ઘસી. પારુલ, હા, જાજો રહોડામાં હથોડી લેતી હજી. થોડી શું કરવી હે? આ તારા બાપના તાહી ચીકી લાઈ ને તૂટતી નહીં. જાજ ઉભી થા. કેવી ચીકી હાવણી ઊભી રાખો કે આડી, શનિવારે માથામાં તેલ નાખો કે ના નાખો, ચંપલ હવરું પડ્યું હોય કે અવરું, પણ જો તમારા ઘરમાં બાયડી હોય તો બાજવાનું થશે ને થશે. તું કઈ શાંત નહીં, તું કરે જ છે. વાંધું રેવાય. પપ્પા હા બેટા. મને ડીજે લઈ દો ને. બે નથી લેવું હવે ડીજે સાની માની રે. ના મને લઈ દો ને પપ્પા. અરે લપ ના કરીશ ને તું, પછી ડીજે લાઈશ ને તો આખી સોસાયટી ને હુવા નહીં દે. એ બધા હુઈ જશે પછી વગાડીશ બસ. તું તારી માં છે રે. આ કોનો વાળ હે? ચિયો. આ રહ્યો ને. અલી તારી માં, તારો જ વાળ હે, આ તારો જોઈન્ટ વાળ હે, તને ભૂસકી લી. અકડા રેમ કર કરે હે. હેલા, બોલ. મારા ભાઈના લગ્ન આવે હે તો આપણે એના માટે શું લેશું? પહેલા તો હે ને આપણે વ્યાજવા લેશું અને પછી વિચારશું કે એના માટે શું લેશું. એક નંબરના તમે. કે તારા બાપે કઈ મને કઈ બધું હાલી નહીં દીધું. આ તમારી ફાદ ઓછી કરવાનું કરો ને તો હું તમારી જોડે છૂટા સેડા લઈ લઈશ. મારી ફાંચ શું નડે તને? 5 રોટલા ઠૂસી જાઓ. ખાવાનું બનાવતા જોર આવે શું કે ને? કોઈ ખાતું હોય એટલા 5 રોટલા. હાય હાય. કોણ હતું?
માગવા વાળો હતો બચારો ભૂખ્યો હતો ને તે 50 નોટ આપી મેં કીધું બહાર જઈને ખાઈ લેજે તે એમાં શું આપણે ઘરમાં ખાવાનું પડી જ તું આપી દેવું ને બજારા બચારો ઈ તો સારું ખાવાનું ભારે તો હારું જ ના બનાવતી હોય એવું અરે કે મોઢા નથી જાય એવું હતું. પપ્પા હા બેટા તમે આ શું કર્યું શું કર્યું મેં તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે તો પણ એમાં શું થઈ ગયું પણ તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય